નમસ્કાર દર્શક મિત્રો, V7 ન્યૂઝ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજ્યભરમાં ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ સાથે V7 ના સંવાદદાતા દ્વારા વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત અને મુલાકાત કરવામાં આવી। નમસ્કાર દર્શક મિત્રો, V7 ન્યૂઝમાં તમારું સ્વાગત છે ને હું છું તમારી અકમલ અને આજે અમે કાંકરી ખાતે આવેલા જેવા વિદ્યાર્થીઓને 20 બ્લોક આપવામાં આવેલા, 10 ઉપર બ્લોક છે ને 10 નીચળ બ્લોક છે। હાલ અમે કાંકરીના મોડલ સ્કૂલના ત્યાં બહાર ઊભા રહે છે, જો ત્યાંથી અમે દ્રશ્ય બતાડશે, મારો કેમેરામેન દિવાન ત્યાં દ્રશ્ય બતાડવાનો પ્રયાસ કરશે ને વિદ્યાર્થીઓને ઉત્સાહ ભરા આવેલા ને જેમાં ભારી તાદાદના અંદર વિદ્યાર્થીઓ આવેલા અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે 26 તારીખનો પેપર ગુજરાતીનો સરળ ગયો હતો, વિજ્ઞાનનો કેવો છે માતમ છવાયેલો માહોલ થઈ ગયું હતું। હવે શું છે, કેવો પેપર જાય, કેવો હવે વિદ્યાર્થી આવે તો એમના જોડેથી આપણે અનેક વિદ્યાર્થી જોડેથી વાત કરી કેવી રીતે, તો અમુક વિદ્યાર્થી એમ કહી રહ્યો છે કે ભાઈ અમારાથી 3-4 પ્રશ્ન છૂટી ગયા છે ને એક સિસ્ટર જોડેથી પણ વાત કરીને છે, વિદ્યાર્થી એમના જોડેથી બી વાત કરીશું। હવે આપણા જોડે એક વિદ્યાર્થી છે 9મા ધોરણથી તૈયારી કરતો આવે છે ને એને હું જોતો જાઉં છું ને જ્યારે હું મારા વિસ્તારના અંદર રહું છું તો આ માણસનું જોઉં છું ને એના જોડેથી આપણે સીધી વાત કરીશું। ભાઈ તમારું નામ શું? મારું નામ શેખ સુજાન દિલાવર છે। કેવી તૈયારી? એકદમ કમ્પ્લીટ તૈયારી। પેપર કેવો ગયો? પેપર એકદમ સારું પેપર, વિજ્ઞાનનું પેપર હતું। મતલબ કેટલો ગુણનો લખીને આવ્યા? 70+ ગુણ। હવે મોટા થઈને તમે શું બનશો? તમારો ગોલ શું છે? મોટા થઈને યુપીએસસી ક્રેક કરવાનું ગોલ છે। જો ભાઈ આ દર્શક મિત્રો એનું નામ ભાઈ સુજાન છે ને અત્યારથી જ એમના ફાધર છે સવારથી અહીંયા ઊભા રહે છે, એમના ફાધરને પણ અમે બતાવવાની કોશિશ કરીશું। એમના ફાધર છે સવારથી ઊભા રહે છે, સુજાનને જ્યારે એક્ઝામ આલવા ગયા તે ત્યારથી સુજાનના વિશે તમે શું કહેશો? સુજાન હવે યુપીએસસી ક્રેક કરવાનું કહે છે, તમે શું કહેશો એના? એને જે એની હિંમત હોય ને આગળ એની ઈચ્છા હોય એના ઉપર આધાર છે, એનો કોમ્પિટિશન છે તેને એના ઉપર ડિફરન્સ છે। જો અત્યારના જનરેશનના અંદર સુજાનના પપ્પા પણ કહી રહ્યા છે કે ભાઈ હવે એને જે ગોલ છે ગોલ પૂરા કરવા માટે તૈયાર છે, પૈસા ખર્ચવા માટે તૈયાર છે ને સુજાન જોડેથી બી પણ વાત કરી છે। હવે આપણા જોડે પેલા આ ભાઈ મોજે, શું નામ છે ભાઈ તમારું? માહિર પટણા, માહિર હુસૈન। કયો પેપર? કયો પેપર? વિજ્ઞાન કેટલા ગુણનું લખ્યું? 80। શું બનવાનો ગોલ શું? મારે હજુ ગોલ હજુ ફિક્સ નહીં થયું, નક્કી નહીં થયું? મતલબ સમયનું મર્યાદિત તમને કેવું 3 કલાકના અંદર પેપર લખાઈ જાય તો કશું જ નથી? ના હજુ થોડુંક બાકી રહી જાય તો। કેટલા પ્રશ્ન છૂટ્યા તમને? મારે 5 છૂટ્યા। વિભાગ ડી માંથી? વિભાગ ડી માં 1 છૂટ્યો, વિભાગ સી માં 2 અચ્છા। છૂટ્યા અને વિભાગ બી માં 2 છૂટ્યા। અચ્છા, 2। હવે તમને કેવું એમ લાગતું હતું કે ભાઈ હવે સરકારે છે ને વધારે અમારે ટાઈમ રાખવું જોઈએ કેમ કે 3 કલાકના અંદર પેપર ના થાય, એવું જ થયું? હા। જો દર્શક મિત્રો આ પણ વિદ્યાર્થીને જણાવેલું છે કે ભાઈ આ એમ કહી રહ્યો છે કે સમાજ મર્યાદા અમારે મારું 5 પ્રશ્ન છૂટી ગયા છે, આ એમ કહી રહ્યું છે કે 5 પ્રશ્ન છૂટી ગયા તો બાળક છે ને અંદરથી નિરાશ થઈ જાય। સરકારને બાળકો જોડેથી અપેક્ષા અમે નથી કહેતા, એમ અહીંયાના બાળકો કહી રહ્યા છે કે ટાઈમ વધારો આપવું જોઈએ, 3 કલાક અમારા લીધે ના લખાય કેમ કે બાળકો જોડેથી બી અમે સીધી વાત કરી, બાળકો પણ કહી રહ્યા છે, હજુ પણ કહી રહ્યા છે કે 5 પ્રશ્ન છૂટી ગયા। પેલા સિસ્ટર જોડે પૂછ્યા કે 3 છૂટ્યા, પેલા ભાઈ 5 છૂટી ગયા એમ કહી રહ્યા છે। સરકાર જોડેથી ખાલી એટલી જ અપેક્ષા છે કે ભાઈ આ વિદ્યાર્થીને કહેવામાં ફરમાય છે। વિદ્યાર્થી જોડે અમે વાત કરીએ, વિદ્યાર્થી ગભરાઈને બોલે। પ્રીતિબેન કેવો ગયો પેપર? સારું। કયો પેપર હતો? વિજ્ઞાન। કેટલા માર્ક્સનો લખીને આવ્યા? 60 70। ટોટલ કેટલા ગુણનો હોય છે પેપર? 80। પછી તમારો આગળ લક્ષ્ય શું છે? શું બનવાનું છે? ડેરી ટેકનોલોજી કરવાની। જો દર્શક મિત્રો આ બેને એમ કીધું કે સરસ પેપર અને સહેલો હતો ને હજુ આપણે ઘણા વિદ્યાર્થી જોડેથી આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। અહીંયાથી બીજી એક સિસ્ટર આવી રહી છે, એમના જોડેથી સીધી વાત કરીશું। શું કહેતો બેન પેપરને લઈને? સારું ગયું? કેટલા માર્ક્સનું લખ્યું? લઈશું 50। કેટલા માર્ક્સનો ટોટલ હોય છે? 80 માર્ક્સ। અચ્છા, જો 80 માર્ક્સનો હોય છે ને અત્યારે વિદ્યાર્થી મિત્રો એમ કહેવામાં આ વિદ્યાર્થી મિત્ર એમ કહી રહ્યા છે કે ભાઈ સારો પેપર હતો ને લખેલો પણ છે ને એના પહેલા દ્રશ્ય દિવાન બતાડશે કેવી રીતે અહીંયા બધા બાળકો અધિક બાળકો છે ખુશીમાં જોવાઈ રહ્યા છે ને જે બાળકોનો લખાયો નથી એ બાળક છે ને નારાજગી પ્રયાસ કરી રહ્યા છે ને એમ કહેવામાં આવે છે કે ભાઈ કમ્પ્લીટ લખીને આવેલા છે ને અધિક લોકો જોડેથી વાત કરીશું। જેવી જ રીતે અહીંયા એક બાળક છે, બાળક જોડેથી વાત કેવો ગયો ભાઈ પેપર? સારું। સારું ગયું? શું નામ ભાઈ? સાગર। સાગર બેન સિસ્ટર શું કહેતા તમારા પેપરને લઈને? કમ્પ્લીટ ગયો? આ પેપરના સિસ્ટરને પણ કીધું કે ભાઈ પેપરને લઈને સારું અને ટેકનિક્સ લીધે કહેવામાં આવે છે ને જેવા એને દ્રશ્ય બતાડો ને અહીંયાના લોકો જોડેથી આપણે સીધી વાત કરીશું જેવા કે આ મોલ સાહેબ આવેલા છે એમના જોડેથી વાત કેવો ગયો પેપર? અચ્છો। પેપરને લઈને શું કહેતા તમે? બાળકો અધિક બાળકો નિરાશ જોવાઈ રહ્યા છે ને અધિક બાળકો ખુશીમાં જોવાઈ રહ્યા છે। જેવા બાળકો જોડેથી અમે મારો કેમેરામેન દિવાન આવીને બાળકો જોડેથી અમે વાત કરીશું, બધા બાળકો કેમ અહીંયા જોઈને અમને જોઈને ભાગી રહ્યા છે। મને એવું લાગી રહ્યું છે એમનો પેપર છે, હવે શું ખબર ઈશ્વરની કૃપા પ્રમાણે ડાઉટ ગયો હોય તો કેવી રીતે છે પેપર। એમના જોડે વાત નહીં થયા પણ એમના જોડે અહીંયા એક વિદ્યાર્થી છે એમના જોડેથી વાત કરીશું। ભાઈ
કેટલા માર્ક્સનું લખીને આવ્યા છો તમે? 80 80 કેટલા ગુણ આવશે? 80 ટોટલ ટોટલ 80 આવશે માર્ક્સ. ચોરી થઈ કે કશું? ના ના આગે ઉદ્દેશ શું છે બનવાનો? સમયની મર્યાદાને તમે શું કહેશો? તમને 3 કલાકમાં પેપર લખાયો કે નથી લખાયું? લખાઈ ગયું? જો દર્શક મિત્રો હજુ પણ બાળકો ખમચાઈ રહ્યા છે, કેમ કે તો જો આ વિદ્યાર્થી મિત્રો એમ કહી રહ્યા છે કે બાળક 3 કલાકમાં 80 ગુણનું લખીને આવેલો છે. હવે આ બાળક જોડે છે, એમના જોડે છે, શું નામ ભાઈ તમારું? સુમિત દંતાણી ક્યાંથી આવેલા છે? શહેરા કેટલા ગુણનું લખીને આવ્યા? 80 ઉપરનું લખ્યું છે 80 ઉપરનું લખેલું છે. કેટલા ગુણનો પેપર હોય? 100 ગુણનું 100 ગુણનો પેપર હોય. મતલબ તમે રિપીટર છો? ના ના ફર્સ્ટ નો ફર્સ્ટ યર છો તો મતલબ 80 ગુણનો મતલબ 80 માંથી 80 આવી જશે. પછી તમે આગળ જઈને શું બનશો? આગળ જઈને ઇન્ડિયન આર્મી ઇન્ડિયન આર્મી. હવે આપણે જે આજે કઈ સબ્જેક્ટ પર પેપર હતું? આજે વિજ્ઞાનનું હતું. વિજ્ઞાનનું. બોલ શું નામ છે ભાઈ? રોહન દંતાણી ક્યાંથી આવેલા? અહીંથી શહેરા શહેરાથી જો કરો. કયો પેપર હતો આજે? આજે અમારો એસએસ સાયન્સ હતો. એસએસ સાયન્સ હતો. કેવો ગયો પેપર? મસ્ત તૈયારી કેવી હતી તમારી? સારી હતી. મતલબ કે તૈયારી કેવી રીતે કરતા હતા? એટલે વાંચીને લખ્યું વાંચીને લખીને પ્રેક્ટિસ કરતા પ્રેક્ટિસ હતા. કરતા? ટ્યુશન કોચિંગ કરતા? નતા મતલબ આગળ જઈને હવે શું બનશે? ઇન્ડિયન આર્મી ઇન્ડિયન આર્મી. જો દર્શક મિત્રો આ મિત્રને પણ જણાવ્યું છે કે ભાઈ આ પણ ઇન્ડિયન આર્મીની તૈયારી કરશે ને એવા બાળકો યોદ્ધાઓ અને કરશે ને એ સારી રીતે કરી રહ્યા છે ને ભાઈ એક પબ્લિક સાથે વાત કરવાની પ્રયાસ કરી એ સૌથી મોટો છે ને હું એમના લીધે આભાર માનું છું. અમારી સાથે એક અમારી ત્યાં ટ્યુશનમાં કોચિંગ કરતો હતો હસનૈન છે એનું નામ, ને હસનૈન જોડેથી હું સીધી વાત કરવા માંગુ છું. હસનૈન કેટલા ગુણનો લખીને આવ્યો છે અને કયો પેપર હતો? હું 80 માંથી 80 લખીને આવ્યો છું, પણ મેં અમુક પ્રશ્ન છૂટી ગયા એમ તો, પણ મને ગભરાપટ બહુ હતી એટલે. મતલબ પહેલા જતા હતા તમને ગભરામણ થતી હતી હા. ને સરકાર પાસેથી તમે શું અપેક્ષા? 3 કલાકના અંદર તમારું પેપર લખાઈ જાય તો હજુ માંગી રહ્યા છો તમે? હજુ અમે માંગી રહ્યા છીએ. હજુ માંગી રહ્યા છો? હા, હજુ અડધી કલાક માંગી. કેટલા પ્રશ્ન છૂટ્યા? 1-2 છૂટ્યા. મતલબ કે કયા ડી માં સી માં? ડી માં છૂટી ગયા. અને કે એમ તો તમારી તૈયારી કેટલા ટાઈમ થી કરતા? અમે જ્યારે 9મા ધોરણનું વેકેશન પડ્યું ત્યારથી અમે તૈયારી શરૂ કરેલી. હા. પછી આગળ ને જનરેશન મોટા થઈને તમે શું બનશો? અમે તો કશું વિચાર્યું નહીં, પણ આગળ જઈને વિચારશું. મતલબ તમે લખીને આવેલા પણ તો છતાં આ વિદ્યાર્થી મિત્રોને છે ને 3-4 પ્રશ્ન છૂટી ગયા છે એટલા માટે નિરાશ જેવું લાગી રહ્યું છે. આ એના જોડેથી અમે સીધી વાત કરવી એ એમ કહી રહ્યો છે કે ભાઈ અમે 9મા ધોરણના અંદરથી ભણતા હતા ત્યારથી જ અભ્યાસ કરતા આવીએ છીએ ને હજુ 3-4 પ્રશ્ન છૂટી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો અમુક વિદ્યાર્થી ખુશ પણ જોવાઈ રહ્યા ને અમુક નિરાશ પણ. એટલો સમજાય સરકારને તો સરસ. બીજું તો ઈશ્વરની કૃપા. નમસ્કાર.